પાલનપુરના એરોમા સર્કલ નજીક લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। ધોળા દિવસે કોમ્પ્લેક્સમાં કાર ઘુસાડી અને તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી છે। સલૂનની દુકાનમાં કાર ઘુસાડ્યા હોવાના સીસીટીવી અત્યારે ફૂટેજ છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે પ્રશ્ન પણ થઈ રહ્યા છે કે શું અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ પ્રકારનો ખોફ નથી રહ્યો? ભય ફેલાવતા અસામાજિક તત્વો સામે યોગ્ય કાર્યવાહી ક્યારે કરાશે તેવા સવાલ પણ અત્યારે સ્થાનિક લોકોને મૂંઝવી રહ્યા છે, કારણ કે આવી ઘટનાઓ પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં અવારનવાર બનતી રહેતી હોય છે। તો આ તસવીરો પાલનપુરથી સામે આવી રહી છે, જેની અંદર અસામાજિક તત્વો આતંક મચાવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, જેમાં એક કાર જે દુકાનની અંદર ઘુસાડતા હોવાના સીસીટીવી ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને જે અત્યારે ટીવી સ્ક્રીન પર આપણે સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ। ઘટનાને લઈ અને સ્થાનિકોમાં પણ હવે પોતાની સુરક્ષાને લઈ અને અનેક સવાલો ઊભા થયા છે। એરોમા સર્કલ નજીક લુખ્ખા તત્વો બેખોફ બની ચૂક્યા છે, પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તે પ્રકારની આ તસવીરો અત્યારે વાયરલ થઈ રહી છે। ઘટનાને લઈ અને સ્થાનિકો ત્યારે ભય અનુભવી રહ્યા છે।